હું તો જોઉં છું ફોર વ્હીલ શરૂ થઈ કે નહીં. ફોર વ્હીલ અમારી જો હા બંધ પડી છે. ગૌશાળા ફરી લીધું ને કાલ કરાવું છે હા ઓય તા બેનને લઈ લેવી ને. હવે મિત્રો અમે જાય છે અત્યારે ગૌશાળા રાણીપરા. વ્લોગમાં બના રહેજો, આગળ મજા આવશે ગૌશાળાનો નજારો જોવાની. હાલો બંધ છે ખાલી કહેવાની એસી. આ બારી ખોલી તને પવન નથી આવતો. આમાં એસી કરવું પડે તો કદમ કેવું મસ્ત વાતાવરણ છે. ફાઇનલી પૂરીને ગાડીમાં બેવું હતું ને પૂરી ગાડીમાં બેઠી ફોર વ્હીલ બંધ પડી ગઈ. તારે ખેતું નું બેવું હતું ને ફોર વ્હીલમાં હાલી જાય કેવી સારી લાગે હાલતી હાલતી. ગાડી ની નડી ને ફોર વ્હીલમાં બેવાનું છે. એટલે મેં કીધું મારા હાડુ ભાઈ ગાડી લઈને આવ્યા છે બેહાડી દે. શું આપણે માતાજીને દર્શન કરી લો. મિત્રો મહાકાળી માનું મંદિર રાણીપરા ગામ જ સમજો. જય હો માતાજી. છે મહાકાળી માનું મંદિર. રાણીનો કંઈક નજારો ડુંગરા ઉપર આવેલું છે. ખાંભા રોડ ઉપર રાણીપરા ગામ. હા હું તો જોઉં છું ફોર વ્હીલ શરૂ થઈ કે નહીં. ફોર વ્હીલ અમારી જો હા બંધ પડી છે. પહેલી વાર ફોર વ્હીલમાં બેઠા આવી ગયા ડ્રાઈવર ચાલુ કરવાવાળા. હવે જોવે છે આગળ શું કરે છે. બગીચા થોડી થાકી ગઈ ને એ તો જય કરો બધું. શું માતાજીના દર્શન થઈ ગયા. જે થાય હારા હાટું થાય. મિત્રો ફાઇનલી હવે આપણી ગાડી ચાલુ થઈ ગઈ છે અને આપણે હવે જઈએ છીએ ગૌશાળા તરફ. અને આ છે ગૌશાળા તરફ જવાનો રસ્તો. રાણીપરાથી આપણે જ્યારે મહાકાળીમાનું મંદિર આવે છે રોડ ઉપર, ખાંભા રોડ ઉપર, ત્યાંથી આપણે ડાબા હાથ ઉપર વાળવાની આવે છે. મહાકાળીમાના મંદિરની આગળ રસ્તો આવેલો છે ત્યાંથી. અને આ રસ્તો આપણે તમે જોઈ શકો છો અત્યારે ચોમાસામાં એવો સરસ મજાનો થઈ ગયો છે કારણ કે બધા આ ડુંગરા વિસ્તાર છે, જંગલ જેવું વાતાવરણ છે બધું. જંગલ જ ગણો તમે આમ તો. અને આ આવી ગઈ છે રાણીપરાની ગૌશાળા. એવરીવન કેમ છો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? આઈ હોપ બધા મજામાં છો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. આજે આવ્યા છીએ આપણે રાણીપરા ગૌશાળામાં. હા તમે જોઈ શકો છો અહીંનો નજારો. અને અત્યારે ઝરમર વરસાદ પણ વરસી રહ્યો છે. ગૌશાળા મિત્રો આ છે ગૌશાળા. ગાયો ને એવું બધું આની પાછળ બાંધે છે. અને અહીંયા જે તમે જોઈ શકો છો સરસ મજાનો બગીચા જેવું બની નાખ્યું છે. અને અહીંયા બધા સ્પેશિયલ માણસો દૂર દૂરથી અહીંયા શાંતિ માટે, આરામ માટે આવે છે અને ફ્રેશ થઈ જાય છે. અહીં માઇન્ડ ફ્રેશ થઈ જાય. માણસો એકવાર અહીંયા આવી જાય એટલે અહીંનો માહોલ જોઈને બધું હરવા ફરવાની મજા આવી જાય. કારણ કે અહીંયા મેન તો એક હિંચકા ખાવાની બહુ મજા આવી જાય છે. ગુલાબ કેવા મસ્ત ગુલાબ છે કા. લેતી જાવ આવો લઈ લેવું આપણે. બહુ મસ્ત ગુલાબ છે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગૌશાળામાં. મારા નણંદ એમ કહે છે ગુલાબ તોડશો ને તો કોઈ દી ગૌશાળામાં નહીં કરવા દે એમ કે. હવે કેમ લેવું મારે? લેતી નહીં ભાઈ, લેવાય થોડુંક નજારો મસ્ત મજાનો બગીચા જેવું બની ગયું. બગીચા જેવું નહીં, બગીચો જ છે. બગીચા છે બધી આંબાની કલમો. ક્યાં છે આંબાની કલમ? આ દેખાતી નથી પાછળ. ભગવાન જોયેલા કેટલી વાવી આમાં ડુંગરા છે, ડોલા ડુંગરા સુધી છે આમાં. હા બધી ગાંડી ગઈ નજારો આવો.
નારિયેળ કલમોન કા હા હો પહેલી વાર આવી કે નહીં હો બીજી વાર છે ધીમો 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 મદિરો ચાલુ છે અને આ બધી ગાવડીઓ આવી આવે છે ગૌ માતા શરીર અત્યારે તો ગીરના ડુંગરા બધા હોળે કળે ખીલી ઉઠ્યા છે હા હા મહાદેવનું મંદિર પણ આવેલું છે એ રસ્તો અહીંથી જ આપણે ત્યાં પણ જવાનું છે મિત્રો આ રસ્તો તમને જે દેખાય છે ત્યાં એ મહાદેવનું મંદિર આગળ ડુંગરા ઉપર આવેલું છે પણ ત્યાં રસ્તાનું કામ ચાલુ છે તો આપણે જઈએ તો આપણે જવા દઈએ તો મિત્રો જવા નહીં દે કારણ કે ના પાડી કારણ કે ત્યાં મંદિર આપણને અત્યારે નહીં જવા દે કારણ કે ત્યાં રસ્તાનું કામ ચાલુ છે અને વરસાદ પણ થયો છે અને મિત્રો તમે અહીંયા આવો તો એ મંદિરની મુલાકાત અવશ્ય લેજો અને આ છે અહીંયા હિસકા ગૌશાળામાં અહીંયા માણસો હિસકા ખાવાની મજા એવી મજા માણે છે ને વાત પૂછોમાં ગૌશાળા ફરી લીધું ને રુદ્ર લઈ ગયો છે મિત્રો આપણે ગૌશાળાએ ફરી લીધું છે ને હવે આપણે જઈએ છીએ ઘેરે આ રસ્તામાં આપણને મળે છે ભેહું ને ગાયું એ પણ જાય છે હવે શરીરને અને આ છે માહોલ ગાંડી ગીરનો જતા જતા એક ફોટો ને સેલ્ફી લેતા જઈએ ને તમને બતાવતા જઈએ અહીંનો વ્યૂ અને નજારો કેવો સરસ મજાનો આવા તો મોટા મોટા ડુંગરા છે અહીંયા તો અને અહીંયા તો તમે ડુંગરની પાસે જઈને ઉપરથી ફોટો પાડો સરસ મજાનો આપણે ઉપર નથી ચડ્યા કારણ કે આપણે થાય છે હવે મોડું કારણ કે અહીંથી જવાનું છે આપણે રાજુલા હજી મિત્રો હવે મળીશું આવતા બ્લોકમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને